વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે તમારા યુનિટ પૂરા કરી લીધા છે અને જે લોકોએ પણ હજી સુધી હોમવર્ક કરીને મોકલ્યું નથી એ લોકોએ હોમવર્ક કરી અને મને વોટ્સએપ ઉપર મોકલવાનું રહેશે. આપણે તમારા 6 યુનિટ જોઈ ગયા. આજે આપણે તમારી કવિતા જોઈશું, એટલે કે આપણે કવિતા ભણવાના છીએ જેનું નામ છે ધ રિવર. હવે રિવર એટલે નદી. આ કવિતાની અંદર કવિએ જેવી રીતે મનુષ્યની અલગ અલગ અવસ્થાઓ હોય છે, બાલ્યાવસ્થા હોય, કિશોરાવસ્થા હોય, તરુણાવસ્થા હોય, પ્રૌઢાવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય, માણસની આ બધી જુદી જુદી અવસ્થાઓ છે. તો એ અવસ્થાઓ વિશે કવિએ અહીં અલગ અલગ ઉદાહરણો દ્વારા, મુખ્યત્વે તો નદીને જ એમણે કેન્દ્રમાં રાખી અને આપણી મનુષ્યની અલગ અલગ અવસ્થાઓ વિશે સમજાવ્યું છે. જેમ જેમ માણસ અલગ અલગ અવસ્થાઓમાંથી પસાર થતો જાય છે તેમ એના લક્ષણો પણ બદલાતા જાય છે. બાળક હોય છે, બાળકનું મન ચંચળ હોય છે. એના લક્ષણો કેવા હોય? એનું મન રમવામાં જ હોય, દોડવામાં, બસ એ બધું જ એને મોજ મજા આનંદ જ હોય. પછી જ્યારે કિશોર બને છે ત્યારે એના લક્ષણ અલગ હોય છે. તરુણ બને છે તો તરુણાવસ્થામાં બુદ્ધિ આવે છે. છોકરો હોય તો મેચ્યોર થઈ જાય છે, મૂછો ફૂટે છે, હોર્મોન્સમાં ચેન્જીસ આવે છે. તો આ બધા આપણા અલગ અલગ લક્ષણો છે. તો કવિએ અહીં અલગ અલગ લક્ષણો નદીના ઉદાહરણને કેન્દ્રમાં રાખી અને સમજાવ્યું છે કે આ અવસ્થામાં આવી રીતે જોવા મળે, આ અવસ્થામાં આવી રીતે જોવા મળે. એના વિશે કવિએ આ કવિતાની અંદર વાત કરી છે. ધ્યાનપૂર્વક તમારે સાંભળવાનું છે, ધ્યાનથી સમજવાનું છે, તો જ સમજમાં આવશે, નહીં તો બધું ઉપરથી જશે. તો ચાલો આજે આપણે શરૂ કરીએ તમારી પોએમ 1 ધ રિવર, એટલે કે નદી. કવિ કહે છે, રિવર રિવર લિટલ રિવર. નદી નદી, લિટલ એટલે નાનકડી, નાની. ઓ નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. સ્પાર્કલ એટલે કે ચમકવું અને વે એટલે રસ્તો. આનંદથી ચમકતી એના માર્ગમાં. હવે નદી જે માર્ગમાં જતી હોય છે, એનો જે રસ્તો હોય છે, તો જોજો તમે આમ ઉછળતી કૂદતી હાલી જતી હોય છે. પથરાઓ વચ્ચે આવે તો એના ઉપરથી ઉછળતી જાય છે, કૂદતી જાય છે. એટલે કે છે કે પોતાના માર્ગમાં નદી કઈ રીતે જાય છે? બ્રાઇટ યુ સ્પાર્કલ, આનંદથી ચમકતી હોય છે. એની આંખોમાં એક ચમક હોય છે. આનંદથી ચમકતી ચમકતી તે આગળ એના રસ્તામાં વહેતી હાલી જાય છે. પછી કે છે ઓર એટલે અહીં વચ્ચે વી એપોસ્ટ્રોફી એસ આપેલો છે, એટલે ઓવર આપણે વાંચવાનું છે. ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ. પેબલ એટલે કાંકરાઓ. હવે નદી જ્યાંથી પસાર થાય ત્યાં આપણને ખબર ના હોય કે રસ્તો કેવો હશે. વચ્ચે એના રસ્તામાં કાંકરાઓ પણ આવે છે. નદીના રસ્તામાં કાંકરાઓ પણ આવે છે. તો કવિ કહે છે કે પીળા કાંકરાઓ ઉપર, ઓવર ધ યેલો પીબલ્સ. ઓવર એટલે ઉપર. કોના ઉપર? પીળા કાંકરાઓ ઉપર ડાન્સિંગ, ડાન્સ કરે છે, નાચે છે, કૂદે છે. પછી કહે છે થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લેન્સિંગ. ફોલિયેજ એટલે કે પાંદડા અને ગ્લેન્સ એટલે જોવું.
કવિ આ શું કામ કહે છે કે ઓવર ધ યેલો પીબલ્સ ડાન્સિંગ સ્મોલ સ્ટોન્સ. હવે આપણા જીવનમાં પણ, મનુષ્યના જીવનમાં પણ ક્યારેક અડચણરૂપી પથરાઓ આવતા હોય છે. ઘણી બધી વાર આપણે મુશ્કેલીઓનો સામનો કરતા હોઈએ છીએ. તો એ મુશ્કેલીઓનો સામનો પણ આપણે હસતા કૂદતા કરવો જોઈએ, નહીં કે ચિંતિત થઈ ગંભીર બનીને. જે આપણા રસ્તામાં આવે એને આપણો સામનો કરવો જોઈએ. જેવી રીતે નદી એના ઉપરથી નાચતી કૂદતી હાલી જાય છે, એવી રીતે આપણે પણ સામનો કરવો જોઈએ. પછી કહે છે થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ. જે નદી છે એ શું કરે છે? ફૂલો, ફ્લાવર્સ એટલે ફૂલો, અને ફોલિએજ એટલે કે પાંદડા. ફૂલો અને પાંદડાઓમાંથી જ્યોતિ, ગ્લેન્સિંગ એટલે જોવું, ફૂલો અને પાંદડાઓમાંથી જોવે છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક બાળક રમતું હોય એવી રીતે. બાળક કેમ પોતાના મસ્તીમાં મશગુલ જ હોય છે, રમવામાં મશગુલ જ હોય છે, એવી રીતે નદી પણ જાણે ફ્લાવર્સમાંથી, પાંદડાઓમાંથી ડોકિયા કાઢી રહી છે, છુપાછુપી રમી રહી છે, જોઈ રહી છે. કઈ રીતે? જેમ એક બાળક રમતું હોય છે એવી જ રીતે નદી પણ રમી રહી છે, નાચી રહી છે, કૂદી રહી છે. તો કવિએ પહેલા ફકરામાં શું સમજાવ્યું છે કે બાળપણની અંદર આપણે કઈ રીતે, બાળકોની આંખો પણ જોજો હંમેશા એકદમ આનંદથી ચમકતી હોય છે. તો એવી જ રીતે બીજી લાઈનમાં વાત કરી કે આનંદથી ચમકતી હોય છે એના માર્ગમાં. પછી ઓવર ધ યેલો પીબલ્સ ડાન્સિંગ, પથરાઓ ઉપર પણ, કાંકરા ઉપર પણ નાચતી કૂદતી હોય છે. બાળકો પણ જોજો આખો દિવસ નાચતા જ હશે. પછી કહે છે થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ, ફૂલો અને પાંદડાઓમાંથી જ્યોતિ જ્યોતિ. બાળકો પણ જેવી રીતે રમતા હોય છે એવી જ રીતે નદી પણ રમી રહી છે. તો પહેલા સ્ટાન્જાની અંદર કવિએ બાલ્યાવસ્થાની વાત કરી છે. બાળક, જે નાનું બાળક હોય એ અવસ્થાની વાત કરી છે. હવે આ સ્ટાન્જાની અંદર આપણે જોઈએ તો રાઇમિંગ વર્ડ્સ આવે છે. રાઇમિંગ વર્ડ્સ એટલે એક સમાન જેનો ઉચ્ચાર થતો હોય. તો કયા કયા છે અહીં? એક સમાન ઉચ્ચાર એટલે બે શબ્દો, બે વર્ડ્સ હોય, એ વર્ડ્સનો અંતમાં સમાન જ ઉચ્ચાર થતો હોય. તો અહીં છે ડાન્સિંગ અને ગ્લેન્સિંગ, બેનો ઉચ્ચાર એક જેવો જ થાય છે. તો આ બંને રાઇમિંગ વર્ડ્સ છે. એના પછી બીજો સ્ટાન્જા કવિ કહે છે રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઓ સ્વેલિંગ એટલે કે ઉછળતી, આગળ વધતી. સ્વેલ એટલે મોટું થવું, વધવું, ઉછળવું. તો કવિ કહે છે કે નદી નદી ઓ ઉછળતી નદી. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, એના રસ્તામાં, રશ એટલે દોડવું, દોડતી જાય છે. કઈ રીતે? થ્રુ રફ એન્ડ સ્મૂથ, પોતાના રસ્તામાં એ દોડતી જાય છે. પણ કેવા રસ્તામાં? રફ, રફ એટલે ખાડા ટેકરાવાળું, ખાડાઓવાળું, અને સ્મૂથ એટલે કે સમતલ, જ્યાં ખાડા ટેકરા ન હોય ત્યાં. હવે નદી જે રસ્તામાંથી પસાર થતી હોય, આગળ અહીંથી પસાર થાય છે તો અહીં એકદમ લીસો સપાટ રસ્તો છે. આગળ જઈએ તો ત્યાં એકદમ ખડતલ, ખાડા ટેકરાઓ વાળો રસ્તો છે. તો પણ નદી પોતાનો માર્ગ ત્યાંથી કાઢી જ લેશે, શોધી જ લેશે. તો કહે છે કે પોતાના રસ્તે તે દોડતી જાય છે. પણ કેવા રસ્તે? ખાડા ટેકરાવાળા અને સમતલ, સપાટ રસ્તે તું દોડતી જાય છે, એવું નદીને કહે છે. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ. હવે કહે છે કે લાઉડર એટલે કે વધુ મોટા અવાજ સાથે. એના રસ્તામાં જો ખાડા ટેકરા, મોટા મોટા પથરાઓ આવશે તો ત્યાં અવાજ આવશે, એટલે કે મોટા અવાજ સાથે. ફાસ્ટર, ફાસ્ટર એટલે કે ઝડપથી, પાણીનો પ્રવાહ વધુ હોય તો એ ઝડપથી દોડતી જાય છે. પછી કહે છે બ્રોલ, બ્રોલ એટલે કે ખડખડ વહેવું. બ્રોલિંગ એટલે ખડખડ વહેતી. જે નદી હોય છે, તમને બધાને ખ્યાલ, નદી હોય તે બારે માસ વહેતી જ હોય છે.
અમુક નદીઓ જે હોય એવા સૂકા પ્રદેશો હોય તો ત્યાં સુકાઈ જતી હોય છે, બાકી લગભગ નદીઓ વહેતી જ હોય છે. એ કહે છે કે નદીઓ કઈ રીતે વહે છે? ખડખડ વહેતી. લીપ આપણે પહેલા જ પાઠમાં જોયું હતું. લીપ એટલે કૂદકો, 11માં આવે છે, લીપ એટલે કૂદકો મારવું. તમારા પાઠમાં આવતું હશે કે ચિત્તો જે હોય છે તે લીપ કૂદકાઓ મારે છે. તો લીપિંગ એટલે કે કૂદતી. હવે આ જે નદી છે એ કઈ રીતે વહે છે? મોટા અવાજ સાથે વહે છે, ઝડપથી વહે છે, ખડખડ વહે છે અને કૂદતી જાય છે. ક્યાં કને? ઓવર રોક્સ, બાય રોઝ બેન્ક્સ, સ્વીપિંગ. સ્વીપ એટલે ઝડપથી પસાર થવું, જલ્દીથી. તો કવિ કહે છે કે ઓવર રોક, રોક એટલે પથરાઓ ઉપરથી, અને બાય રોઝ બેન્ક્સ અને કાંઠા પર, નદીનો જે કાંઠો છે, બે કિનારા છે, એ કિનારા ઉપર ગુલાબના છોડને, એની જે ગુલાબના છોડની હાર છે, રોઝ બેન્ક્સ એટલે કે લાંબી જે લાઈન છે, હાર છે, એને ટચ કરતી જાય છે, સ્પર્શ કરતી જાય છે. એન્ડ સ્વીપિંગ, ઝડપથી દોડતી જાય છે. લાઈક ઇમ્પેચ્યુઅસ યુથ. ઇમ્પેચ્યુઅસ એટલે કે અવિચારીપણે વર્તતું, એટલે કે વિચાર કર્યા વગર જે આપણે વર્તન કરીએ છીએ તે. અને યુથ એટલે યુવાન. જે યુવાન હોય ને લોકો, બાળકમાંથી જ્યારે યુવાન બને ને ત્યારે એના લક્ષણો જોજો કેવા હોય છે. એ આમ વિચારીને કોઈ નિર્ણય નહીં લે. તમારાથી મોટા તમારા જે ભાઈ બહેન હોય 18, 19, 20 વર્ષના, તો એમના લક્ષણો જોજો. એ આમ વિચારીને જવાબ નહીં દે, જે મનમાં આવે એ બોલી નાખશે, ગુસ્સો વધારે કરશે, મોટા અવાજે બોલશે ને પોતાના રસ્તામાં કંઈ પણ આવે છતાં પણ આગળ વધતા જ જાય છે. કંઈ પણ વિચાર નથી કરતા. કેમ? શું કામ? કેમ કે યુવાન છે. યુવાનીનો જોર એમના ઉપર વધારે છે. ત્યારે એ લોકોને શું સાચું છે, શું ખોટું છે તે સમજાતું નથી. એટલે ત્યારે બુદ્ધિ ઓછી હોય, અણસમજુ હોય છે. એટલે જે મનમાં આવે એ કરતા હોય છે. તો આ બધા લક્ષણો, નદીના લક્ષણો દ્વારા કોનું યુવાવસ્થા સમજાવી છે. જાણે કે ઉન્મત્ત યુવાન જે હોય ને એવી રીતે આ ઉછળતી નદી વહી રહી છે. એના પછી કહે છે રિવર, બ્રિમિંગ રિવર. બ્રિમિંગ એટલે કે છલકતી. કવિ કહે છે કે નદી ઓ છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. બ્રોડ એટલે પહોળી, વિશાળ છે. ગંગા, યમુના, સરસ્વતી બધી નદીઓ વિશાળ છે. એ પોતાની અંદર બધાને સમાવી લે છે. એટલે કહે છે કે પહોળી અને વિશાળ છે. ડીપ, ઊંડી પણ છે. નદી કોઈક જગ્યાએ આમ કિનારા પરથી આમ વધી જાય છે, વિશાળ પહોળી હોય છે. કોઈક જગ્યાએ ઊંડી પણ હોય છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. સ્ટીલ એટલે કે સ્થિર, પણ સમયની જેમ સ્થિર છે. સીમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન. સીમ એટલે લાગવું, સ્થિર લાગે પણ સ્ટીલ ઇન મોશન. મોશન એટલે ગતિમાં હોવું. આપણને સ્થિર લાગે છતાં પણ એની ગતિમાં તે વહેતી જ હોય છે. કોઈક જગ્યાએ આપણે જોઈએ છીએ કે પાણી એકદમ સાવ ધીમે ધીમે વહી રહ્યું હોય, તો ત્યારે આપણને શું લાગે કે નદી વહેતી નથી, એક જ જગ્યાએ સ્થિર છે. પણ છતાં પણ એનું જે પ્રવાહ હોય છે ધીમે ધીમે આગળ તો વધતો જ હોય છે. એટલે કહે છે કે સ્થિર લાગે છે છતાં પણ એની ગતિમાં વહે છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશિયન. ટેન્ડિંગ એટલે કે ની દિશામાં જવું. કોની દિશામાં જાય છે? ઓશિયન. ઓશિયન એટલે સમુદ્ર. સમુદ્રની દિશામાં આગળ વધે છે. ઓનવર્ડ એટલે આગળ વધવું. કોઈ પણ નદી હોય અથવા તો કોઈ પણ આપણે પાણી જોઈએ છીએ, વરસાદનું પાણી, તળાવ, સરોવર,
આપણે બંધ બાંધી દઈએ છીએ તો ઠીક છે, નકા બધું પાણી ક્યાં જાય છે? દરિયાને મળે છે. એટલે કહે છે કે દરિયાની દિશામાં આગળ વધતી, જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, કોની જેમ? જાણે કે આપણા જીવનનો જે શ્રેષ્ઠ સમય હોય ને, એટલે કે એકદમ આપણે બુદ્ધિ આવી ગઈ હોય, પ્રૌઢાવસ્થા આવી ગઈ હોય, ત્યારે આપણે વિચારીને બધા નિર્ણયો લઈએ છીએ, બધાને સ્વીકારી લઈએ છીએ, આપણે સ્થિર દેખાઈએ છીએ. જે તમારા મમ્મી પપ્પા હોય એ લોકોનું વર્તન, એ લોકોના લક્ષણો જોઈ લેજો, આપણને સ્થિર લાગે, છતાં પણ તેઓ સમયની સાથે તો ચાલતા જ હોય છે. એટલે કહે છે કે સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, સમયની સાથે તો તેઓ આગળ ચાલતા જ હોય છે, જાણે તેઓ જીવનના શ્રેષ્ઠ સમયમાં છે. તેઓ સમજી વિચારીને નિર્ણય લેતા હોય છે. એટલે કીધું છે કે જીવનનો શ્રેષ્ઠ સમય, જે 40 વર્ષની જે ઉંમર હોય ને ત્યાં સુધી આપણા જીવનનો શ્રેષ્ઠ સમય હોય છે, કેમ કે આપણે સમજી વિચારીને બધા નિર્ણયો લેતા હોઈએ છીએ. એટલે આ ત્રીજી અવસ્થા વિશે વાત કરી. અને આપણે આની અંદર રાઇમિંગ વર્ડ જોઈ લઈએ. તો બીજા સ્ટાન્જાની અંદર રાઇમિંગ વર્ડ શું છે? લીપિંગ, સ્વીપિંગ. સ્મૂથ યુથ. અને ત્રીજા સ્ટાન્જાની અંદર ટાઈમ, પ્રાઇમ. ચાલો ચોથો સ્ટાન્જા જોઈએ. તો કવિ કહે છે રિવર રિવર હેડલોંગ રિવર. હેડલોંગ એટલે કે એકદમ ઉતાવળી નદી, નદી ઓ ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. ડેશ ઇન્ટુ એટલે કે એની અંદર ધસી જવું. ક્યાં ધસી જાય છે? ક્યાં પહોંચે છે? સી એટલે દરિયો. દરિયામાં તું ધસી જતી, હાલી જતી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. હેથ એટલે હોવું. કવિ કહે છે કે દરિયો જેની લાઈન, ઊંડાઈ, નેવર સાઉન્ડેડ અમાપ છે. દરિયાની ઊંડાઈ કોઈ પણ માપી શક્યું નથી. કેટલો ઊંડો છે તે આપણને ખબર નથી. એટલે દરિયો જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ શેલ હેથ નેવર રાઉન્ડેડ. શેલ એટલે દરિયાનો પ્રવાસ. દરિયો જેનો પ્રવાસ પણ પૂર્ણ કરવો અશક્ય છે. નેવર રાઉન્ડેડ. રાઉન્ડેડ એટલે પૂર્ણ કરવું, અને નેવર અશક્ય, જેનો પ્રવાસ ચાલુ જ રહે છે, નિરંતર, બંધ થતો નથી. કોની જેમ? લાઈક ઇટર્નિટી. ઇટર્નિટી એટલે કે અનંતકાળ, શાશ્વત. જાણે કે અનંતકાળની જેમ. જ્યારે નદી દરિયામાં સમાઈ જાય છે ત્યારે હવે દરિયાનું જ સ્વરૂપ ગણાય છે, જેની ઊંડાઈ અમાપ છે, જેનો પ્રવાસ આપણે ખેડી શકતા નથી. જાણે કે અનંતકાળ વિશે અહીં કવિએ વાત કરી છે. તો અહીં રાઇમિંગ વર્ડ છે સાઉન્ડેડ, રાઉન્ડેડ. તો કવિએ આ કવિતાની મદદથી નદીનું ઉદાહરણ લઈ અને આપણને જુદી જુદી અવસ્થાઓ વિશે સમજાવ્યું છે. આ કવિતાના ક્વેશ્ચન આન્સર્સ તમારે સ્વાધ્યાય પોથીની અંદર લખી અને એના ફોટોઝ મને મોકલવાના રહેશે. આગળની બીજી પોએમ આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.